ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं दक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः हंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् परन्धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो एकादश स्कंदना एकादश अध्याय ની અંદર ભગવાન ઉદ્ધવજીને
ભક્તિના સાધનો વિશે સમજાવી રહ્યા છે. શું કરવાથી ભગવાનની ભક્તિનો ઉદય થાય, ભગવાનની ભક્તિ દ્રઢ બને. મત કથા શ્રવણે શ્રદ્ધા, મારી કથાના શ્રવણમાં હે ઉદ્ધવ શ્રદ્ધા હોવી જોઈએ, કારણ કે કથા દ્વારા હું ભક્તના હૃદયમાં પ્રવેશ કરું છું. મદ અનુધ્યાન ઉદ્ધવ, નિરંતર મારું ધ્યાન કરવું જોઈએ. સર્વલાભોપહરણમ દાસ્યેનાત્મનિવેદનમ, સર્વલાભ ઉપહરણમ, જે કંઈ પ્રાપ્ત થાય ભગવાન કે બધું મને સમર્પિત કરવું જોઈએ. દાસ્યેન, દાસ્ય ભાવથી બધું જ પોતાની જાત શુદ્ધાને પણ મને સમર્પિત કરવી જોઈએ. મત જન્મ કર્મ કથનમ, મારા દિવ્ય જન્મ અને કર્મની કથાઓ, એનું કથન કરવું. મમ પર્વ અનુમોદનમ, જે મારા પર્વ આવે જેમ કે જન્માષ્ટમી, રામનવમી વગેરે, આ બધા પર એનો એ પર્વનો ઉત્સવ કરવો જોઈએ, એને મનાવવા જોઈએ. કેવી રીતે? ગીત તાંડવાદિત્ર ગોષ્ઠીભેર મદગૃહોત્સવ, ગીત ગાઈને, નૃત્યથી, વાજિંત્રોથી, પછી ગોષ્ઠી એટલે એ ચર્ચાઓ દ્વારા મદગૃહોત્સવ, મારા મંદિરની અંદર પણ ઉત્સવ કરવો જોઈએ, કરાવવો જોઈએ. યાત્રા બલિ વિધાનમ ચ સર્વવાર્ષિક પર્વસુ, બધા વાર્ષિક તહેવાર જ્યારે ઉત્સવ આવે ત્યારે પણ મારા સ્થાનની યાત્રા કરવી જોઈએ. પછી સંઘ કાઢવા જોઈએ, શોભાયાત્રા કરવી જોઈએ. બલિ વિધાનમ, ભિન્ન ભિન્ન ભેટથી ભેટ મને ધરવી જોઈએ, મારી પૂજા કરવી જોઈએ જુદી ભેટથી. વૈદિકી તાંત્રિકી દીક્ષા, વૈદિક કર્મમાં, તાંત્રિક કર્મમાં દીક્ષા એ પણ વાસ્તવમાં ભક્તિ જાગૃત કરવા માટેનું સાધન છે. મદીય વ્રત ધારણમ, અને મને પ્રાપ્ત કરવા માટે અથવા સતત મારું ચિંતન કરવા માટે, મારું ભજન કરવા માટે જુદા વ્રતોનું અનુષ્ઠાન કરવું જોઈએ. જેમ એકાદશી વ્રત હોય, પૂર્ણિમા વ્રત હોય વગેરે વ્રતનું અનુષ્ઠાન. મમાર્ચા સ્થાપને શ્રદ્ધા, મારી અર્ચા અર્થાત મૂર્તિ છે એ બધી સ્થાપનામાં શ્રદ્ધા રાખવી જોઈએ. સ્વતઃ સમૃત્ય ચોદ્યમ, ઉદ્યાન ઉપવન આક્રીડ પુરમંદિર કર્મણી, મારા માટે ઉદ્યાન બનાવવા જોઈએ, ઉપવન બનાવવા જોઈએ, એટલે પુષ્પની વળી ઉદ્યાન બનાવવો જોઈએ, ફૂલ વગેરેની વાડી બનાવવી જોઈએ. બગીચાઓ, ક્રીડાના સ્થાન, ક્રીડા પુરમંદિર કર્મણી, મારા માટેના પૂર કે નગરો, મંદિરો, આ બધા કર્મ કરો એકલા અથવા તો મળીને. આ પ્રકારે આ રીતે મારી સેવા કરવી જોઈએ. સંમાર્જન ઉપલેપાભ્યામ શેક મંડળ વર્તનૈ ગૃહ શુશ્રૂષણમ મહ્યમ દાસવત અમાયા, દાસવત અમાયા, સેવકની જેમ કોઈ પ્રકારની માયા વગર કે નિષ્કપટ ભાવથી મારા મંદિરોની પણ સેવા કરવી જોઈએ. સંમાર્જન, સફાઈ કરવી જોઈએ, તો ઝાડુ વાળવું જોઈએ. ઉપલેપ, લીપણ કરવું જોઈએ વગેરે કરવું જોઈએ. શેક, છંટકાવ કરવો જોઈએ. મંડલ વર્તનૈ, જાત જાતના ચોક પૂરવા જોઈએ, સાથિયા કરવા જોઈએ. આ રીતે મારા મંદિરમાં નિષ્કપટ ભાવથી સેવક રૂપે સેવા કરવી જોઈએ. અમાનિત્વમ અદંભિત્વમ કૃતસ્યા પરિકીર્તનમ, માન છોડી દેવું જોઈએ, દંભનો ત્યાગ કરવો જોઈએ. પોતે જે કંઈ કર્યું હોય એનું કીર્તન ના કરવું જોઈએ, દેખાડો ના કરવો જોઈએ. આપી દીપાવલોકમ મેં નોપયુંજા નિવેદિતમ, જે વસ્તુ મને ધરી હોય એનો સ્વયં ઉપયોગ ના કરવો જોઈએ. એટલે એવું સ્વ ઉપયોગ ન કરવો જોઈએ એટલે કે પોતાનો ઉપયોગ મળે ભગવાનને ધરી એવું નહીં. આપણે દીવાની જરૂર હોય તો આપણે ભગવાન સમક્ષ દીવો કરો, ચાલો એના પ્રકાશથી આપણે કામ લઈ લઈએ. આપણે કશું ખાવું છે માટે એવું બનાવીને ભગવાન નૈવેદ્ય છે, એવી રીતે નહીં. ભગવાનનો પ્રસાદ લેવો જોઈએ. ભગવાનનું જે એટલે આ બધી પ્રસાદ તો લેવો જોઈએ. એમની જે બીજી બધી વસ્તુઓ હોય એ પણ લેવી જોઈએ ભગવાનની સેવા કર્યા પછી, એ તો ઉત્તમ છે.
પણ પોતાનો ઉપયોગ માટે આ બધું કરવું એ ટૂંકમાં આ બધામાં પોતાનો સ્વાર્થ જોઈને ભગવાનની સેવા કરવી એવી રીતે નહીં. ભગવાનની સેવા કર્યા પછી નિર્માલ્ય હોય એને ધારણ કરીએ, એમના પુષ્પ હોય એને મસ્તક પર ધારણ કરીએ, એમનું જે તીર્થ હોય એને પણ મસ્તક પર ધારણ કરીએ, પ્રસાદ હોય આપણે ગ્રહણ કરીએ, એ બધું બરોબર છે. પરંતુ ભગવાનને આપેલી વસ્તુઓ જે છે એ પછી એનો ઉપયોગ પોતાના માટે કરવો ના જોઈએ, અથવા બીજાને ચડાવેલી વસ્તુ ભગવાન ના ચડાવવી જોઈએ. એ બધું પણ આ રીતે હવે 124 પાના પર આગળ 41માં શ્લોકથી કહે છે. યદ્યદિષ્ટતમં લોકે યચ્ચાતિ પ્રિયમાત્મનઃ તત્તન્નિવેદયેન્મહ્યં તદાનન્ત્યાય કલ્પતે. યદ્યદ લોકે ઇષ્ટતમમ, લોકમાં એટલે સંસારમાં જે વસ્તુ શ્રેષ્ઠ માનવામાં આવતી હોય, યદ છે આત્મહતિ પ્રિયમ, અને જે પોતાને અત્યંત પ્રિય હોય. બે વસ્તુ છે. આમ સામાન્ય રીતે સંસારમાં, સમાજમાં, લોકોમાં કેટલીક વસ્તુ અત્યંત પ્રિય માનવામાં આવતી હોય, જેને આપણે કદાચ અત્યંત પ્રિય માનીએ કે ના માનીએ, પણ લોકો જેને પ્રિય માનતા એ વસ્તુ પણ ભગવાનને અર્પણ કરવી જોઈએ. તદુપરાંત આપણે જે પ્રિય માનતા હોઈએ એ પણ ભગવાનને અર્પણ કરવું જોઈએ. લોકે શાસ્ત્રે છે યદ્યદિષ્ટતમમ, ઘણીવાર દર્ભમંજર્યાદિની શાસ્ત્રમાં કેટલીક ઇષ્ટતમ વસ્તુ હોય, શાસ્ત્રમાં અમુક વસ્તુઓ શ્રેષ્ઠ કહેવામાં આવી હોય, આપણે બહુ પ્રિય ના હોય, જેમ કે દુર્વા હોય કે મંજરી, આ બધી વસ્તુઓ ધરાવવાની હોય, પણ એ શાસ્ત્રમાં શ્રેષ્ઠ કહે છે, મારે ભગવાનને અર્પણ કરવી જોઈએ. પણ આ મદ્ય વગેરે વસ્તુઓ લોકમાં ઇષ્ટ હોય, પણ એ શાસ્ત્રમાં ઇષ્ટ ના હોય. લોકો તો મદ્યપાન વગેરે કરતા હોય, એમને શ્રેષ્ઠ લાગતું હોય, પણ એ શાસ્ત્રમાં ઇષ્ટ નથી, માટે એને અર્પણ ના કરવું જોઈએ. શાસ્ત્રમાં ઇષ્ટ હોય, ભલે લોકમાં ઇષ્ટ ના હોય, તો પણ અર્પણ કરવું જોઈએ. અને જે પોતાની ઇષ્ટ હોય પણ જોડે સાથે શાસ્ત્ર સંમત હોય, ટૂંકમાં ભગવાનને જે કંઈ અર્પણ કરવામાં આવે શાસ્ત્ર સંમત તો હોવું જ જોઈએ. ભલે લોકોમાં બધું પ્રિય હોય પણ શાસ્ત્ર સંમત ના હોય તો નહીં, પોતાને પ્રિય હોય પણ શાસ્ત્ર સંમત ના હોય તો નહીં. શાસ્ત્રમાં સંમત હોય, લોકોને પ્રિય ના હોય અને પોતાને પ્રિય ના હોય તો પણ એ અર્પણ કરવું જોઈએ. એટલે યદ્યત ઇષ્ટતમમ લોકે યચ્ચાતિ અતિ પ્રિયમાત્મનઃ, ટૂંકમાં જે વસ્તુ અત્યંત પ્રિય હોય, ઈચ્છનીય હોય, એ વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. તત્સર્વં મહ્યમ નિવેદયેત તદાનંત્યાય કલ્પતે. આ રીતે ઇષ્ટ વસ્તુ હોય, ભગવાને અર્પણ કરી હોય, આનંત્યાય કલ્પતે, તો એ અનંત ફળ આપનારી નીવડે છે. સારું સારું આપણે વડે રાખીએ અને પછી બાકીનું ભગવાનને અર્પણ કરીએ એવું નહીં. એટલે જેવી રીતે પેલા ગાંધીને ત્યાં જઈએ એટલે પૂછે કે શેના માટે સોપારી જોઈએ છે? સત્યનારાયણની કથા મળે તો આ સોપારી, એક અનંત 4, તમારે મળે જોઈએ તો 4 નાની 1. એટલે એવું ભગવાનને અર્પણ કરવા માટે આવી એવી વસ્તુ લાવીએ એવું બરાબર નથી. જે શ્રેષ્ઠ હોય એ વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. એ તો જ ભક્તિનો ઉદય થાય. નહીં તો પછી પેલું બધું અર્પણ કરીએ, ભગવાન ભક્તિ ના જન્મે. ભક્તિ એટલા જ મળે કે જ્યાં પ્રેમ હોય ત્યાં હંમેશા શ્રેષ્ઠ વસ્તુ જ અર્પણ થતી હોય છે. જે વસ્તુ આપણને પ્રસન્ન કરતી હોય આપણે અર્પણ કરીએ, જેથી જે આપણને પ્રિય છે પણ પ્રસન્ન થાય. તો જ્યાં પ્રેમ છે ત્યાં આપણે એક જ ભાવના હોય છે, કેવી રીતે તમને પ્રસન્ન કરવા, આપણા પ્રેમના પાત્રને કેમ પ્રસન્ન કરવું. તો ચલો અત્યારે પ્રેમ ના હોય તો પણ આપણે જેનાથી પ્રસન્ન થઈએ એ આપણે ધરીએ તો ધીમે ધીમે આપણે પ્રસન્ન કરીએ અને આપણો પ્રેમ જન્મે. તે રીતે ભગવાનવાળો ભક્તિ જન્મવા માટે જે વસ્તુ આપણને સૌથી પ્રિય હોય, કે જે છે અન્યત્ર શાસ્ત્રમાં ને બીજે પણ શ્રેષ્ઠ કહેવાતી હોય, એ બધી શ્રેષ્ઠ વસ્તુઓ, જેમ કે અલંકારો વગેરે આપણને બહુ પ્રિય ના હોય પણ એવા પ્રિય કહેવાય છે.
સારામાં સારી સાડીઓ હોય તમે પહેરતા હોય કે નહીં, પણ દેવી દુનિયાને પ્રિય છે માટે એ દેવીને ધરાવતા હોય. અલંકારો આપણે પહેરતા હોઈએ કે નહીં, પણ એ શ્રેષ્ઠ કહેવાય છે માટે ભગવાનને અર્પણ થતા હોય. આ રીતે કેટલીક વસ્તુઓ દુનિયામાં શ્રેષ્ઠ છે, આપણને એ વસ્તુમાં રસ હોય કે ના હોય તો ભગવાનને અર્પણ થાય. ના હું તો કોદળો પહેરતો જ નથી, તું ભલે જ ના પહેરતો હોય પણ ભગવાનને એવું ગમે. ટૂંકમાં ભગવાનને વર્ણાગ્યા થવું ગમતું હોય છે, એટલા માટે એમને એ વસ્તુ અર્પણ કરી શકાય. કારણ કે લોકમાં આવું વર્ણાગ્યા થવાનું દુનિયાને પસંદ છે, પણ ભગવાનને પસંદ હોય. તો ઉપરાંત વ્યક્તિગત આપણને જે શ્રેષ્ઠ લાગતું હોય એ પણ ભગવાનને અર્પણ કરવું જોઈએ. તો આનંત્યાય કલ્પતે, તો એ પ્રકારનું જે અર્પણ થયું હોય એ અનંત ફળ આપનારું નીવડે છે. હવે ભગવાન બહુ સરસ વસ્તુ એ કહે છે, કઈ કઈ જગ્યાએ ભગવાનની આરાધના કરવી જોઈએ કહે છે. ઇદાનીમ એકાદશ પૂજાધિષ્ઠાનાની આહ, ભગવાન હવે 11 પૂજાના સ્થાન કહે છે, કઈ જગ્યાએ મારી પૂજા કરવી જોઈએ, પછી કઈ રીતે કરવી જોઈએ પણ કહે છે. અત્યારે પહેલા આ શ્લોકમાં આપણે સ્થાન કહે છે, પછી એની રીત પણ કહે છે. તો 42માં શ્લોકો કહે છે, સૂર્યોગ્નિર્બ્રાહ્મણો ગાવો વૈષ્ણવ ખમ મરુજ્જલમ, બ્રાહ્મણો ગાવો વૈષ્ણવ ખમ ભૂરાત્મા સર્વભૂતાનિ ભદ્રપૂજા પદાનિ મે, ભદ્રપૂજા પદાનિ મે. સૂર્ય અગ્નિ બ્રાહ્મણ ગાવ ગાયો વૈષ્ણવો. સૂર્ય અગ્નિ બ્રાહ્મણો ગાયો વૈષ્ણવો આ બધા ભગવાનને પૂજવાના સ્થાન છે. તદુપરાંત મહાભૂત ખમેલા આકાશ, મૃદુલ વાયુ, જળ અને ભૂ એટલે પૃથ્વી, આ પણ ભગવાનની પૂજાના સ્થાનો છે. એ સ્થાનોમાં ભગવાનને પૂજી શકાય. આમ તો ભગવાન સર્વત્ર છે, કોઈ પણ વસ્તુને આપણે ભગવતાથી પૂજી શકીએ. એટલે નવરાત્રિ આવે તો કન્યાઓને પણ ભગવાનને એમની પણ પૂજા કરવામાં આવતી હોય, તો ભગવાન તો સર્વત્ર છે જ. સર આ સ્થાનો એવા છે જ્યાં આગળ ભગવત ભાવના જાગૃત થવાની સંભાવના વધારે છે, એટલા માટે આ સ્થાનો ખાસ કહેવામાં આવે. ખમ એટલે આકાશ, વાયુ, જળ, પૃથ્વી, આત્મા પોતાની જાત પણ ત્યાં ભગવાનની પૂજા કરી શકાય. સર્વભૂતાની બધા જ પ્રાણીઓ ભદ્ર પૂજા પદાની મેં, હે ભદ્ર, ઉદ્ધવને સંબોધીને કહે છે કે હે ભદ્ર, હે કલ્યાણકારી, આ બધા મારા પૂજાના સ્થાનો છે. એટલે ભગવાન આ શ્લોકમાં પૂજાના સ્થાન ગણાવે છે. અધિકારિણામ યોગ્યતાયા બહુવિધત્વેન ફલ વિશેષાય અર્ચનમ કુત્ર કાર્યમ. બધા બધી જગ્યાએ પૂજા ના કરે. અધિકારિણામ યોગ્યતાયા, દરેકની યોગ્યતા જુદા જુદા પ્રકારની હોય છે. અંતેથી બહુવિધત્વેન ફલ વિશેષાય, દરેકની ફળની ઈચ્છા પણ જુદી હોય. તો ક્યાં અર્ચના અર્થાત પૂજા કરવી જોઈએ માટે ભગવાન આટલા બધા સ્થાન બતાવે છે. વૈષ્ણવ ત્રિભુવન વ્યો હેતવે ઇત્યાદિના ઉક્ત લક્ષણ. વૈષ્ણવ કોને કહેવાય? તો જે પીડ પરાય જાણે વૈષ્ણવ જે લક્ષણના વર્ણન કરવામાં આવે છે એ પ્રકારે એવા વૈષ્ણવ પણ પૂજનીય છે. યદ્યપિ બ્રાહ્મણ વૈષ્ણવ મુખ્ય, ખરેખર તો જે બ્રાહ્મણો હોય એ જ મુખ્ય વૈષ્ણવ કહેવાય. એટલે બ્રાહ્મણ જાતિનો જે હોય એ મુખ્ય વૈષ્ણવ કહેવાય, એવું કંઈક પુરાણમાં કહેલું છે. પણ છતાંય અહીંયા બ્રાહ્મણ અને વૈષ્ણવ જુદા કહ્યા છે, એટલા માટે અહીંયા આગળ વૈષ્ણવ બ્રાહ્મણ હોવા જોઈએ એવો નિયમ નથી. એટલે બીજી જગ્યાએ કહ્યું છે કે બ્રાહ્મણ હોય એ મુખ્ય અર્થમાં વૈષ્ણવ કહેવાય, પણ અહીંયા બ્રાહ્મણ જુદા કહેયા છે, વૈષ્ણવ જુદા કહેયા છે. તેથી ગૃહિત વિષ્ણુ દીક્ષા સદા વિષ્ણુગતાંતર
જેને વૈષ્ણવની દીક્ષા પ્રાપ્ત કરી હોય એ હંમેશા એ વિષ્ણુમાં જ રહેલો છે. સર્વત્ર વિષ્ણુ સંદર્શી વૈષ્ણવોભિમતો બુધૈ. સર્વત્ર જે વિષ્ણુના દર્શન કરતો હોય એને વૈષ્ણવ કહેવામાં આવ્યો, જે કોઈ હોય. ટૂંકમાં આ પ્રકારે જે મારો ભક્ત હોય એ વૈષ્ણવ કહેવાય. એ પણ બે પ્રકારના છે. બાહ્યાભ્યંતરશ્ચૈવ વૈષ્ણવો દ્વિધો મતઃ. આ વૈષ્ણવ બે પ્રકારના છે, બાહ્ય અને આભ્યંતર. આભ્યંતર એટલે અંતર. બાહ્ય સુશંખ ચક્રાભ્યામ. વૈષ્ણવ આપણે બહારથી કેવી જાણીએ, એ શંખ ચક્ર વગેરે ચિહ્નો ધારણ કરે. વૈષ્ણવ હંમેશા જુદા ચિહ્નો ધારણ કરતા હોય પોતાના સંપ્રદાય પ્રમાણે, જુદા તિલકો પરથી. દક્ષિણ ભારતમાં તો તમે જોજો, જ્યાં આગળ પણ ભગવાન વિષ્ણુનું મંદિર હોય, જેમ કે અહીંયા બાલાજી વગેરેમાં, તો શંખ અને ચક્ર એ તમને ચિહ્નો મળશે. એટલે આ પ્રકારના ચિહ્નો જે ધારણ કરતા હોય એ વૈષ્ણવ બહારથી આપણે જોઈ શકીએ. આ બહારના ચિહ્નો છે. અંદરનું ચિહ્ન કયું છે? તો વીતરાગસ્તુ ચાંતર. જો અંદરથી વૈષ્ણવ કોને કહેવાય? જે વીતરાગ અર્થાત રાગદ્વેષથી રહિત હોય એ. તો વૈષ્ણવનું બહારનું ચિહ્ન કયું છે? આવા શંખ ચક્ર વગેરે ધારણ કરતા હોય. અંદરનું ચિહ્ન કયું છે? વીતરાગ અર્થાત રાગદ્વેષ વગેરે વૈરાગ્ય ધરાવતા હોય, રાગદ્વેષથી રહિત હોય. હવે આ બધા સ્થાનોમાં પૂજા કેમ કરવી એ પણ ભગવાન આપણને કહે છે આગળ. સૂર્યે તુ વિદ્યયા ત્રય્યા હવિષાગ્નૌ યજેતમામ. આતિથ્યેન તુ વિપ્રાગ્રે ગોષ્વંગયવસાદિના. સૂર્ય તુ વિદ્યા ત્રય્યા. ત્રય વિદ્યા ત્રણ એટલે કે વેદ. તો સૂર્યને હંમેશા વૈદિક મંત્રોથી કે સ્તવનોથી એની સૂર્યની આરાધના કરવી જોઈએ. સૂર્યની આરાધના કેમ કરવી? તો કે સ્તવનથી, સ્તુતિથી. વૈદિક હોય કે બીજી, પણ અહીંયા તો ત્રય્યા વેદ, તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, આ ત્રણને ત્રય એટલે ત્રણ વેદ કહેવામાં આવ્યા. એના મંત્રો દ્વારા, સ્તવનો દ્વારા, સૂક્તો દ્વારા સૂર્યની આરાધના કરવી જોઈએ. ઉદ્યનદ્ય વિવસ્વાન. જેમ સૂર્યનો ઉદય થઈ રહ્યો હોય ત્યારે આ પ્રકારના જે મંત્રો વગેરે છે એનાથી સૂર્યની આરાધના થવી જોઈએ. અથવા એને અર્ઘ્ય પણ પ્રદાન કરી શકાય આ પ્રકારે, જે સૂર્યની વૈદિક મંત્રો દ્વારા. અથવા ગાયત્રી મંત્ર સાથે પુષ્પાંજલિ વગેરે તર્પણ વગેરે કરીએ સૂર્યને. એ પ્રકારે આ વૈદિક મંત્રો દ્વારા સૂર્યની આરાધના કરવી જોઈએ. હવિષ અગ્નૌ યજેતમામ. અગ્નિની પૂજા ક્યારે કરવી જોઈએ? તો કે હવિષ દ્વારા. સારામાં સારી અગ્નિ તો ભગવાનનું મુખ છે. અગ્નિ દ્વારા ભગવાન ભોજન કરતા હોય છે, માટે અગ્નિને શ્રેષ્ઠ વસ્તુ ચડાવવી. એ રીતે અગ્નિમાં ભગવાનની આરાધના. આતિથ્યેન વિપ્રાગ્ર્યે. બ્રાહ્મણની કેવી રીતે આરાધના કરવી? વિપ્રાગ્ર એટલે શ્રેષ્ઠ બ્રાહ્મણ. શ્રેષ્ઠ બ્રાહ્મણની આરાધના કેવી રીતે કરવી? આતિથ્યેન તુ. આતિથ્યમ, બસ બ્રાહ્મણનું એનો અતિથિ સત્કાર કરવો. પાદ શૌચ અર્ચન અન્નપ્રદાનાદિ. એના પગ ધોવા, એની અર્ચના કરવી, એને અન્નદાન કરવું, ભોજન કરાવવું. અને આતિથ્ય, બ્રાહ્મણનું આતિથ્યથી અભિવાદન કરવું જોઈએ, એની આરાધના કરવી જોઈએ. આતિથ્યમ દેમ અતિથે સ્વસ્વરૂપમ શૃણુદ્વિય. સ્વાગતાસન પાદાર્ચા સંવાહ અન્ન પ્રદાનતા ગૃહસ્થસ્ય પરોહ્યસ્માદ નાસ્તિ ધર્મો હિતાવહ.
આ ગૃહસ્થનો શ્રેષ્ઠ ધર્મ કયો છે? ઉત્તમ બ્રાહ્મણ હોય એનું આતિથ્ય કરવું. તું આતિથ્ય કોને કહે? સ્વાગત કરવું, આસન, પાદ, એને ચરણની અર્ચના કરવી, પાદ સંવા, પગ દબાવવા વગેરે સેવા કરવી અને ભોજન કરાવવું. આ બધી રીતે ઉત્તમ બ્રાહ્મણ હોય એનું આતિથ્ય કરવું. તો બ્રાહ્મણની આ રીતે આરાધના કરવી. આતિથ્યનું વિપ્રાગૃહે ગોષુ અંગ યવસાદિના. આ ગાયો જે છે કે બધા પ્રાણીઓની સેવા કરવાનું કહ્યું ને, ભગવાનના દર્શન કરવાનું કહ્યું. આ ગાયો છે એમને યવસ એટલે ઘાસ, તૃણ, કોમળ જે ઘાસ હોય એ કોમળ ઘાસથી આ ગાયો વગેરેની આરાધના કરવી જોઈએ. ગૃહસ્થસ્ય પરોહ્યસ્મા નાસ્તિ ધર્મો હિતાવહ. આતિથ્યથી ચડિયાતો ગૃહસ્થ માટે કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી એવું કહ્યું છે. તો ગાયો વગેરે આ પશુઓને તૃણદાન કરવું જોઈએ, જલદાન વગેરે એમને આપવું જોઈએ. પછી આગળ કહે છે વૈષ્ણવે બંધુ સત્કૃત્યા હૃદિખે ધ્યાન નિષ્ઠયા. વાયૌ મુખ્ય ધિયા તોયે દ્રવ્યૈ સ્તોય પુરસ્કૃતૈ. વૈષ્ણવે બંધ સત્કૃત્યા. આ વૈષ્ણવ હોય તો એની કેવી રીતે એની આરાધના કરવી જોઈએ? ભગવાનની આરાધના વૈષ્ણવ કેવી રીતે કરવી જોઈએ? બંધુ સત્કૃત્યા. આપણો બંધુ હોય એનો સત્કૃત એટલે સત્કાર. બંધુની જેમ વૈષ્ણવનો સત્કાર કરવો જોઈએ. આ બ્રાહ્મણનું સ્થાન જરા જુદું છે, એટલે બ્રાહ્મણનો અતિથિની જેમ સત્કાર કરવો જોઈએ. વૈષ્ણવ જે હોય એનો બંધુની જેમ સત્કાર કરવો જોઈએ. બંધુ એટલે આપણો મિત્ર હોય, સગો હોય, આપણા જેવો ગણવાનો. એની જેવી આપણે પ્રેમથી ભેટતા હોઈએ કે જેવી રીતનો આદર કરતા હોઈએ અને તે રીતે આ વૈષ્ણવનો સત્કાર કરવો જોઈએ. હૃદય ખે ધ્યાન નિષ્ઠયા. આકાશની પૂજા કેમ કરવી જોઈએ? તો હૃદયનો જે આકાશ છે, હૃદયમાં જે આકાશ છે ત્યાં આગળ ધ્યાન નિષ્ઠયા. ત્યાં આગળ હૃદયમાં આપણું ધ્યાન કેન્દ્રિત કરીને જપ કરવો જોઈએ, ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. આ રીતે આકાશ, તો હૃદયમાં જે આકાશ રહેલું છે ત્યાં આ પ્રકારે ધ્યાન નિષ્ઠાથી ભગવાનની આરાધના કરવી જોઈએ. વાયુ મુખ્ય ધિયા. વાયુ મુખ્ય ધિયા. મુખ્યનો અર્થ કરવામાં આવ્યો કે વાયુ જે છે વાસ્તવમાં પ્રાણ છે. તો પ્રાણ એટલે ભગવાનનો પ્રાણ છે. મારો પ્રાણ છે એ ભગવાનનો પ્રાણ છે, એટલે વાયુ જે છે મારો પ્રાણ છે. મુખ્ય ધિયા. તો જે વાયુ, તો વાયુમાં ભગવાનની આરાધના કેમ કરવી? એ વાયુ વાસ્તવમાં મારા પ્રાણ સમાન છે. એ પ્રકારે દ્રષ્ટિથી ત્યાં ભગવાનની આરાધના કરવી. ટૂંકમાં મને મારો પ્રાણ જેવો પ્રિય છે એવો જ પ્રિય આ વાયુ છે. મારા પ્રાણ પ્રત્યે મારી જે પ્રકારની દ્રષ્ટિ હોય કે ભાવના હોય એ પ્રકારની આ વાયુ પ્રત્યે હોવી એ વાયુમાં રહેલા ભગવાનની આરાધના. સર્વત્ર ભગવાન રહેલો છે પણ આપણને ભગવાનની આરાધનાના વિશેષ સ્થાન બતાવે છે. એટલા જ માટે કે આ સ્થાનો એવા છે કે ત્યાં આગળ ભગવાનની ભાવના જાગૃત કરવી પ્રમાણમાં સરળ છે. સૂર્યમાં, બ્રાહ્મણમાં, વૈષ્ણવમાં, આકાશમાં, વાયુમાં આ બધા તત્વો એવા છે કે કોઈ રીતે આપણા હૃદયમાં રાગદ્વેષ જાગૃત ન થાય. અને બધા તત્વો એવા છે કે જેના રૂપમાં રહેલો ભગવાન સતત આપણી સેવા કરી રહ્યો છે. આકાશના રૂપમાં રહેલો ભગવાન જે આપણો અવકાશ પ્રદાન કરી રહ્યો છે. બહાર પણ આકાશ છે, અંદર પણ હૃદયમાં આકાશ છે. વાયુ બહાર પણ છે, અંદર પણ છે. વાયુના રૂપમાં રહેલો ભગવાન આપણો શ્વાસ ચલાવી રહ્યો છે, જીવન ટકાવી રહ્યો છે. એટલા માટે આ બધા તત્વોની અંદર પૃથ્વી રૂપમાં રહેલો ભગવાન છે, આપણો આશ્રય આપી રહેલો છે, આપણને અન્ન વગેરે આપી રહ્યો છે. આ રીતે આ બધા રૂપમાં રહેલો ભગવાન આપણી સેવા કરી રહ્યો છે. એટલે ત્યાં ભગવત દ્રષ્ટિ કરવી સરળ છે. જેમ કે ગાય, આ ગાયો પણ સતત આપણી
આપણો બધા ઉપકાર કરી રહ્યા છે, અગ્નિ આપણો ઉપકાર કરી રહ્યો છે. અને આ રીતે આ બધા સ્થાનો એવા છે જ્યાં આગળ આપણો કોઈ રાગદ્વેષ ન હોય અને ત્યાં આગળ ભગવત ભાવના જાગૃત કરવી પ્રમાણમાં સરળ છે. એટલા માટે આ સ્થાનો આપણને ભગવાનની આરાધના માટે કહેવામાં આવે. તો એ દ્રવ્ય તો એ પુરસ્કૃત જળની તો એ આ જળની અંદર જળ અને પુષ્પ વગેરે દ્રવ્યોથી તો જળની અંદર જળની જ આપણે અંજલિ આપી શકીએ. જેમ આપણે ગંગા યમુના નદીઓમાં જઈએ ત્યારે આપણે એ જળની પણ આરાધના કરતા હોઈએ છીએ. જળની આરાધના કેમ કરવી? જળ દ્વારા. પુષ્પ નદી હોય તો આપણે ઘણા બધા દ્રવ્યો પણ અર્પણ કરતા હોઈએ છીએ. તો આ રીતે દ્રવ્ય તો એ પુરસ્કૃત આ બધા જળ વગેરે દ્રવ્યોથી આ જળની આરાધના કરવી જોઈએ. આદિપદેને ગંધ પુષ્પ અક્ષતાદિ ગ્રહણમ. જળની અંદર પણ ગંધ પુષ્પ અક્ષત. જો કે હવે પ્રશ્ન એ થાય છે કે જરા આ બધી વસ્તુઓ નાખવાથી જળની અંદર પણ પ્રદૂષણ ના કરવું જોઈએ. આપણે અત્યારે તો ગંગા નદી પર જાઓ એટલે કે લોકો બધું કેટલું નાક કરે છે ને બધું એમ કરીને પ્રદૂષણ નહીં, પણ છતાં આ ભાવના છે. થોડા પુષ્પ અક્ષત વગેરે તો કારણ કે આપણે તો જળ જે છે નદી પણ છે એને દેવી જ ગણતા હોઈએ છીએ. એ તો ભગવત ભાવનાથી જ આ બધાની આરાધના કરવી જોઈએ. પછી આગળ કહે છે 45મા શ્લોકમાં સ્થંડિલે મંત્ર હૃદયૈર ભોગૈરાત્માનમાત્મની ક્ષેત્રજ્ઞમ સર્વભૂતેષુ સમત્વેન યજેત મામ. સ્થંડિલે સ્થંડ પૃથ્વી પર પૃથ્વીમાં રહેલા ભગવાનની આરાધના કઈ રીતે કરવી? સ્થંડિલે પ્રલિપ્ત સંસ્કૃતાયામ. જે સ્થાન હોય એને આપણે પહેલા સંસ્કૃત કરવું જોઈએ વગેરે ગોબરથી કે માટી વગેરે લેપીને પછી જળનો છિટકાવ કરીને સંસ્કૃત કરવું જોઈએ, એટલે કે એને પવિત્ર કરવું જોઈએ. સ્થંડિલે મંત્ર હૃદય ગુપ્ત મંત્રો દ્વારા. એટલે આ રીતે કહે છે ચંદનાદિના ગોમયાદિલિપ્ત ભૂમૌ. આપણે ગોબર વગેરેથી જ્યારે લેપ કર્યો હોય ત્યાર પછી ચંદન વગેરેથી ગોપ્ય મંત્ર હૃદય ગુપ્ત મંત્રોથી આ ગુપ્ત મંત્ર વગેરે લખીને એની ઉપર પછી ભગવાન એ રીતે રહેલા ભગવાનની અર્ચના કરવી જોઈએ. એટલે આ કહેવામાં આવ્યું કે પૃથ્વી પર લેપ વગેરે કરીને કે માટી વગેરેનો લેપ કરીને ત્યાં આગળ જે ગુપ્ત મંત્રો હોય એ લખવા જોઈએ ચંદન વગેરેથી અને પછી એની આરાધના કરવી જોઈએ. આ રીતે સ્થંડેલે મંત્ર હૃદય આ પૃથ્વી જે છે એની આ રીતે આરાધના કરવી જોઈએ. ભોગૈ આત્માનમાત્મની. તો આ આત્મા પોતાના આત્મારૂપે રહેલા ભગવાનની આરાધના કેમ કરવી? આત્માનો અર્થ શરીર પણ થાય અને મન પણ થાય. આત્માની મનસી સ્વશરીર એવા. પોતાના શરીરના રૂપમાં રહેલા ભગવાનની કે પોતાના મનના રૂપમાં રહેલા ભગવાનની આરાધના કેમ કરવી? ભોગૈ આત્માનમાત્મની. તો એને આ શરીરમાં રૂપે રહેલા ભગવાનની આરાધના એને ભોગ દ્વારા શરીરને સંતુષ્ટ કરવા દ્વારા. સ્રગ ગંધાદિ ધનૈ તત્ત ભોગે મ પૂજા ધ્યાન. એને માળા સ્રગ ગંધન એટલે ચંદન વગેરેથી બીજા બધા શરીરને આ પ્રકારે એ સિવાય શરીરમાં રહેલા ભગવાનની પણ આરાધના એને ખાનપાન વગેરે કરવી જોઈએ. ટૂંકમાં આપણા દેહમાં રહેલા ભગવાન જે છે એને કષ્ટ બહુ ના આપવું જોઈએ. એટલે એ પણ કહેવામાં આવ્યો ઉચિત અન્ન વસ્ત્ર અલંકાર આદિભી. આ શરીરને પણ વસ્ત્ર અલંકાર વગેરેથી શરીરના રૂપમાં રહેલા ભગવાનની પણ આરાધના કરવી જોઈએ.
આ વૈષ્ણવ લોકોની આ સંસ્કૃતિ છે. અયમ મમ દેહોપી મત પ્રભો અધિષ્ઠાનમિતિ. આ મારો દેહ છે પણ મારા પ્રભુનું અધિષ્ઠાન છે. એ રીતે કરવું જોઈએ. અમે માત્ર એટલે ઇતિ બુદ્ધિ ન તું લોભે ન પુષ્ટ્યાદ્યર્થમ. લોભથી ખવડાવો પીવડાવો બસ મજા કરાવો એ રીતે નહીં, પરંતુ મમ દેહોપી મત પ્રભો અધિષ્ઠાનમ. મારો દેહ છે પણ આ પ્રભુનું અધિષ્ઠાન છે. એ રીતે એ દ્રષ્ટિથી અને એ ભાવનાથી, જેથી ભગવાને કહ્યું છે ગીતાની અંદર પણ કે ભાઈ કર્ષયંત શરીરસ્થમ. ઘણા લોકો તો પોતાના શરીરને એટલી બધી પીડા આપતા હોય છે કે ભગવાન કહે કે દેહમાં આત્મરૂપે રહેલો હું છે એ મને પીડા પહોંચાડે છે. એટલે પીડા પહોંચાડવા ખાતર શરીરને પીડા ના પહોંચાડવે તો એ પણ નથી કે શરીરનું સતત આપણે આળ પંપળા કર્યા કરવું, એ પણ એનો અર્થ નથી. પણ આ પ્રકારની ભાવના શરીર પ્રત્યે પણ રાખી શકાય કે પોતાના આત્મા પ્રત્યે રાખી શકાય કે આ રૂપમાં ભગવાન જ રહેલો છે. ભોજન કરતા હોય ત્યારે પણ હું ભગવાનને જમાડી રહ્યો છું. ભોજન એટલે આ બસ એનો આનંદ પોતે અહંકારનો આનંદ ભોગવે એ પ્રકાર નહીં, પરંતુ આત્મરૂપે ભગવાન જ રહેલો છે અને તેથી એને હું સંતુષ્ટ કરી રહ્યો છું, એને ખુશ કરી રહ્યો છું. એ ભાવનાથી કરી શકાય. એટલે ભોજન કરતા કરતા પણ જો ભગવત ભાવના હોય તો પછી ભોજન પણ ભગવાનને અર્પણ થઈ જાય. ભાવના ના હોય અને પછી ઝાપટે રાખતા હોય તો જુદી વાત છે ટૂંકમાં. એટલે કઈ રીતે આપણે આ બધું બસ ભાવનાથી આ વસ્તુ બદલાઈ જતી હોય છે. એટલે કહેવામાં આવ્યું કે ભાઈ લોભે ને ન તું લોભે ને પુષ્ટ્યા. પોતાના શરીરને પુષ્ટ કરવું એ માટે નહીં, પણ ભગવાનને અર્પણ કરો એ ભાવનાથી. ભોગેન આત્માન આત્મની ક્ષેત્રજ્ઞમ સર્વભૂતેષુ. બધા પ્રાણીની આરાધના કેમ કરવી? ક્ષેત્રજ્ઞમ સર્વભૂતેષુ. તો વાસ્તવમાં પ્રાણી માત્રેષુ ક્ષેત્રજ્ઞમ સાક્ષિણમ સમત્વેન યજેતમામ. પ્રાણી માત્રમાં ઈશ્વર સમાન ભાવથી રહેલો છે. એટલે કે સમત્વેન, રાગદ્વેષ વગર કોઈ પણ પ્રાણીની અંદર. પછી એવું નથી કે આપણો પ્રિય હોય એમાં ઈશ્વર વધારે રહેલો હોય અને આપણો અપ્રિય હોય એમાં ઈશ્વર ઓછો રહેલો, એવું નથી. એટલે ક્ષેત્રજ્ઞમ સર્વભૂતેષુ. પ્રાણી માત્રમાં સમાન રીતે રહેલા ઈશ્વરની આરાધના કરવી જોઈએ. સાક્ષેત્રજ્ઞમ સાક્ષણમ મામ યજેત. તો સુખ દુઃખયો સમધિયા યજેત. સમત્વેન, સમરે રાગદ્વેષ વગર કે ભાઈ સુખ ને દુઃખ કોઈ પ્રાણીઓ આપતું હોય તો પણ આપણને સમાન બુદ્ધિ રાખીને ત્યાં ક્ષેત્રજ્ઞ રૂપમાં અર્થાત અંતરાત્માના રૂપમાં રહેલા ભગવાનની આરાધના કરવી જોઈએ. જો એટલે આ રીતે આપણી સંસ્કૃતિમાં કેવી રીતે સર્વત્ર ઈશ્વરની આરાધના. બધા વિદેશી લોકો ને આપણા લોકો પૂછતા હોય આ બધા તમે ગાયોને પૂજો છો અને વૃક્ષની પૂજા કરો છો ને આવું કેવું? ગાયોને બધાએ પ્રાણીઓની પૂજા કરીએ છીએ. એટલે ગાય નહીં, ઉંદર પણ આવી ગયો અહીંયા તો. એટલે ગણેશ ઉંદર પણ આવી જાય, દેવી સાથે પછી સિંહ પણ આવી જાય ને વાઘ પણ આવી જાય, બધાએ પ્રાણીઓ. શિવજી સાથે પેલો પછી નંદી પણ આવી જાય, કૃષ્ણ ભગવાન સાથે ગાય પણ આવી જાય. બધા જ પ્રાણીઓને અમે તો આરાધના કરીએ છીએ, માત્ર ગાયને નહીં. ગાયને વિશેષ રૂપમાં કરીએ છીએ કારણ ગાયનો વિશેષ ઉપકાર છે આપણા પર. કારણ કે આપણે ટકી કેમ શકીએ? કારણ કે ગાયને કારણે વાસ્તવમાં આપણું જીવન છે. એટલા માટે ગાયની વિશેષ આરાધના કરવામાં આવે છે, પણ બધાએ પ્રાણીની આરાધના કરવામાં આવે છે. ક્ષેત્રજ્ઞમ સર્વભૂતેષુ. પ્રાણી માત્ર ભગવાન ક્ષેત્રજ્ઞ અર્થ આત્મરૂપે સાક્ષી રૂપે રહેલો છે અને માટે સમાન ભાવથી આરાધના કરવી. આ દ્રષ્ટિ કરવી એ જ એની આરાધના છે. આ પ્રકારની દ્રષ્ટિ પ્રાણી માત્ર પ્રત્યે હોવી કે આ પ્રત્યેકમાં પરમાત્મા રહેલો છે અને સમત્વેને સમાન ભાવે જેવો મારામાં રહ્યો છે એ પ્રકારે પરમાત્મા ત્યાં રહેલો છે. તો જે પ્રકારની દ્રષ્ટિ હું મારા પ્રત્યે ધરાવતો હોઉં એ પ્રકારની દ્રષ્ટિ અન્ય પ્રત્યે પણ ધરાવવી. પહેલા મારામાં પરમાત્મા એ પણ દ્રષ્ટિ છે
એટલા માટે કહ્યું ને કે આત્માનમાત્મા નહીં, પોતાનો આત્મા પણ છે એમાં પરમાત્મા આત્મરૂપે રહેલો છે અને સાથે અન્યત્ર પણ એ પરમાત્મા આત્મરૂપે રહેલો છે. એ પ્રકારની દ્રષ્ટિ હોવી એ જ મુખ્ય, એ જ આરાધના થઈ ગઈ. આમ બધા સ્થાનોમાં ભગવાનની આરાધના કેમ કરવી એ બતાવ્યું. હવે સાથે સાથે ભગવાનનું ધ્યાન કેમ કરવું આ સ્થાનોમાં એ 46મા શ્લોકમાં કહે છે. ધિષ્ણેશ્વેશ્વિતિમદ્રૂપમ શંખચક્રગદાંબુજૈઃ ધિષ્ણેશ્વેશ્વિતિમદ્રૂપમ શંખચક્રગદાંબુજૈઃ યુક્તમ ચતુર્ભુજમ શાંતમ ધ્યાયન્નર્ચેત સમાહિતઃ યુક્તમ ચતુર્ભુજમ શાંતમ ધ્યાયન્નર્ચેત સમાહિતઃ. ધિષ્ણેષુ, ધિષ્ણુ સ્થાનમ, આ બધા સ્થાનોની અંદર આ જે સ્થાનો કહેવામાં આવે બધા સ્થાનની અંદર શંખ ચક્ર ગજાંબુજૈઃ યુક્તમ ચતુર્ભુજમ શાંતમ મદરૂપમ ધ્યાયન અર્ચેત. ભગવાન કે શંખ ચક્ર ગદા પદ્મ આ ધારણ કરેલું ચતુર્ભુજ ભગવાનનું જે રૂપ છે, શાંતમ જે અત્યંત શાંત છે, પ્રસન્ન છે, એવું જે ભગવાનનું રૂપ છે. ઓછો થઈ ગયો અવાજ એકદમ. ધ્યાયન, આ રીતે ભગવાનના રૂપનું ધ્યાન કરતા કરતા શંખ ચક્ર ગદા પદ્મ, આ ભગવાન નારાયણની આરાધના માટે છે. પણ આપણે કહી શકીએ કે આ આપણે ઈષ્ટ દેવતા, ધારો કે શ્રી કૃષ્ણ ઈષ્ટ દેવતા ન હોય કે નારાયણ જે શિવજી ઈષ્ટ દેવતા હોય, જે કોઈ આપણે ઈષ્ટ દેવતા હોય એનું ધ્યાન કરવું. અહીં શંકર ચક્ર ગદા પદ્મ કહેવાય કે આ શ્રીમદ ભાગવત છે અને તેથી હરિની કથા છે, નારાયણની કથા છે, શ્રી કૃષ્ણની કથા છે, માટે આ રૂપ કહેવામાં આવ્યું અને યોગ્ય છે. પરંતુ આપણા ઈષ્ટદેવ જે છે એનું ધ્યાન કરવું જોઈએ. મહાત્માઓ સમજાવ્યા શંખ ભગવાનના ચતુર્ભુજ, ભગવાનની 4 ભુજાઓ છે, એ 4 પ્રકારના પુરુષાર્થ પ્રદાન કરવા માટે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. વેદાંત લોકો સમજાવે કે 4 ભુજાઓ છે એ 4 અવસ્થાઓ બતાવે છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય એમ બતાવે છે. વળી કોઈ એમ સમજાવે કે 4 ભુજાઓ છે એ 4 દિશાઓ છે એ સૂચન કરે છે કે ભગવાનના હાથ જે છે એ 4 સર્વ દિશાઓમાં રહેલા છે. ભગવાન સર્વવ્યાપી છે અને સર્વશક્તિમાન છે. ભગવાનના આયુધો જે છે એ ભગવાનની શક્તિ બતાવે છે. ભગવાને પોતાનું રક્ષણ કરવા આયુધોની જરૂર નથી. એટલે ભક્ત લોકો સમજાવે કે ભગવાનના આયુધો છે વાસ્તવમાં ભક્તનું રક્ષણ કરવા માટે છે. પોતાના ભક્ત છે એ ભક્ત પર એમ લાગે કે કોઈ ભક્તને પીડા કરવા માટે આવ્યો છે, દૂરથી જ દેખાય તો ભગવાન ચક્રથી જ ત્યાં એક સાફ કરી નાખે. કદાચ તો નજીક આવી ગયું હોય તો પછી ગદાનો ઉપયોગ કરે. આ તે ગદા કહો, ચક્ર કહો, એ ભગવાનના પોતાના રક્ષણ માટે નથી, ભક્તના રક્ષણ માટે છે. શંખ પણ ભક્ત માટે છે. શંખ દ્વારા ભક્તને બોલાવે છે પોતાની સમક્ષ. તો શંખથી, શંખ શેના માટે ખબર છે? શંખ ફૂંકવામાં આવે પોતાનો વિજય છે, વિજય જાહેર કરવા માટે. તો શંખ દ્વારા ભગવાન પોતાનો વિજય જાહેર નથી કરતા, પોતાના ભક્તનો વિજય જાહેર કરે છે. પોતાને તો અજીત જ છે, એમને વડે વિજયનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? એટલે પોતાની જાહેરાત કરવાનો કોઈ પ્રશ્ન જ રહ્યો નથી. આ બધું ભક્ત માટે જ છે. અને પદ્મા, કમળ જે છે એ જ્ઞાનનું પ્રતીક છે, દ્વારા ભક્તને જ્ઞાન પ્રદાન કરે છે. અથવા મહાત્મા કહે છે કે કમળ જે છે એ પોતાનું હૃદય કમળ છે, એટલે પોતાનો પ્રેમ છે. ભક્તને પોતાનું હૃદય કમળ અર્થાત પ્રેમ પ્રદાન કરે છે, ભક્તિ પ્રદાન કરે છે. આ રીતે ભગવાનના શંખ ચક્ર ગદા પદ્મા આ બધા આયુધો જે છે એ ભક્ત માટે જ છે. એટલે આ રીતે આયુધમાં આપણો ભક્ત પોતાના પ્રત્યે ભગવાનની કૃપા છે એનું દર્શન કરે. ચક્ર જોઈને ડરી જવાનું કે આ ગદા જોઈને ડરી એટલા માટે નથી. એટલે ભક્તને નિર્ભયતા છે કે ચાલો ભગવાન સાથે હું સ્વસ્થ છું, નિર્ભય છું. ભગવાન મારો સ્વીકાર તો કરે છે, સાથે ભગવાન મારો રક્ષક છે. આ રીતે શાંતમ, આ પ્રકારના આયુધ ધારણ કરવાથી એમને માનવું કે ભગવાન કોઈ રીતે ક્રોધાયમાન છે એવું નહીં. શાંતમ,
સ્વયં કે શાંત છે, પ્રસન્ન છે એવું ધ્યાયન અર્ચેત સમાહિત. સમાહિત એટલે એકાગ્ર ચિત્તથી આ રીતે ભગવાનનું ધ્યાન કરતા ભગવાનની અર્ચના કરવી જોઈએ. એટલે પૃથ્વીમાં કહો, અગ્નિમાં કહો, આકાશમાં કહો, જળમાં કહો, સૂર્યમાં કહો, બ્રાહ્મણમાં, વૈષ્ણવમાં, ગાયમાં, કોઈ પણ જગ્યાએ જ્યારે આરાધના કરતા હોય ત્યારે ભગવાન આ રૂપના ત્યાં આગળ દર્શન કરીને ધ્યાન કરીને એ ભગવાન ત્યાં રહેલો છે એ પ્રકારે અર્ચના કરવી જોઈએ, આરાધના કરવી જોઈએ. અત્ર સર્વત્ર ચતુર્ભુજ રૂપ ધ્યાને સતી અપી પૂજા પ્રકારસ્ય દ્વૈવિધ્યમ. અહીં કહે છે કે બધી જગ્યાએ કહેવામાં આવ્યું કે ભાઈ ભગવાનના ચતુર્ભુજ રૂપનું ધ્યાન કરવું જોઈએ. તો પૂજાનો પ્રકાર બે પ્રકારનો છે. ગવાદિષુ તુ મંદિર લેપાદિના યથા તદ અધિષ્ઠાતૃ પ્રતિમાયા પરિચર્યા સ્યાત વ્યવસાદિના પરિચર્યા. ગાય વગેરે પશુઓ હોય તો મંદિરમાં જેવું તો લેપ વગેરે કરવાથી લેપ કરો, ત્યાં આગળ મંત્રો લખો, પછી સાથિયા પૂરો, આ બધું કરવાથી મંદિરમાં રહેલી મૂર્તિની જેવી રીતે આરાધના તેવી રીતે આ ગાય વગેરે આરાધના કેમ કરવી? તો કે કૂણું ઘાસ નાખીને આ પ્રકારની આરાધના. હૃદય આકાશે જલાદવતું. હૃદય આકાશની અંદર જળ વગેરેમાં તો તે અધિષ્ઠાતા રૂપે ભગવાન રહેલો છે કે એમની બીજી આરાધના કેમ કરવી? તેથી એ અધિષ્ઠાતા રૂપમાં રહેલા ભગવાન જે છે એની ઉપાસના કરવી જોઈએ. કારણ કે ત્યાં એ લોકો આકાશ છે, જળ છે વગેરે એમને તો કંઈ ઘાસ વગેરે આપી ના શકાય, કારણ કે એ તો ખાઈ શકે નહીં. માટે ત્યાં અધિષ્ઠાતા રૂપે રહેલા ઈશ્વરની આરાધના ચતુર્ભુજની. તો અગ્નિ, જળ, આકાશ વગેરે છે એમાં તદ અંતર્યાય રૂપ શિવ ચિંતનમ કાર્યમ. જળની અંદર, અગ્નિમાં, આકાશમાં, પૃથ્વીમાં અંતર્યામી રૂપે ઉપનિષદ વર્ણન કરે છે ને કે પ્રત્યેક જગ્યાએ અંતર્યામી ભગવાન રહેલો છે અને એ રીતે એની આરાધના કરવી જોઈએ. ભક્તિગ્રાહ્યો હૃદિકેશો ન ધરણૈર્ધરણી સુતા ભક્ત્યા સંપૂજિતો વિષ્ણુ પ્રદદાતિ સમિહિતમ. ભક્તિગ્રાહ્યો ઋષિકેશ, ભગવાન ઋષિકેશ છે એ ભક્તિથી પ્રાપ્ત થઈ શકે અને ભક્તિથી આરાધના થઈ શકે. એ ન ધનૈ, ધન વગેરેથી કે ભગવાન પ્રાપ્ત થતા નથી, ભક્તિથી પ્રાપ્ત થાય છે. ભક્ત્યા સંપૂજિતો વિપૂજિતો એટલે તેથી ભક્તિપૂર્વક જ્યારે ભગવાનની પૂજા કરવામાં આવે ત્યારે પ્રદદાતિ સમિહિતમ, ભગવાન જે હોય ઈષ્ટ હોય પ્રદાન કરે છે. જરેનાપી જગન્નાથ પૂજિત ક્લેશહારી. આ જગન્નાથની માત્ર જળથી જ પૂજા કરવામાં આવે તો પણ એ ભગવાન બધા ક્લેશ દૂર કરે છે. ટૂંકમાં કઈ વસ્તુ અર્પણ કરવામાં મહત્વનું નથી, પણ ભક્તિપૂર્વક અર્પણ કરવામાં આવે ત્યારે બધા ક્લેશ દૂર કરે છે. પરિતોષમ વ્રજત્યાશુ તૃષાત સુજલૈર્યથા. જગન્નાથને માત્ર જળ અર્પણ કરવામાં આવે તો પણ એવો તુષ્ટ થાય જેવી રીતે કોઈ તરસ્યાને આપણે જળ આપીએ ને એ કેવો તૃપ્ત થાય તેવી રીતે જગન્નાથને જળ આપીએ તો એ ભક્તિપૂર્વક જળ આપીએ તે પ્રકારે તૃપ્ત થાય છે. આ પ્રકારે ભગવાનની આરાધનાની વાત કરવામાં આવી. ઉક્તાયા ભક્તે ફલમાહ. આ પ્રકારની ભક્તિનું શું ફળ છે એ વાત હવે ભગવાન કરે છે. તો 47મા શ્લોકમાં કહે છે ઇષ્ટાપૂર્તેન મામેવં યો યજેત સમાહિતઃ લભતે મયી સદ્ભક્તિમ મત્સ્મૃતિ સાધુ સેવયા. ઇષ્ટાપૂર્તેન મામ એવમ યો યજેત સમાહિત. વળી પાછું સમાહિત એટલે એકાગ્ર ચિત્તથી
ઈષ્ટાપૂર્થથી જે મારું યજન કરે છે. ઇષ્ટમ યજ્ઞાદિ વૈદિકમ કર્મ. ઇષ્ટ એટલે યજ ધાતુમાંથી ઇષ્ટ શબ્દ બન્યો, યજમાંથી ઇષ્ટ શબ્દ બન્યો, એનું પાસ્ટ પાર્ટિસિપલ. એટલે ઇષ્ટ એટલે યજ્ઞ યાગાદિ. વેદની અંદર જે પ્રકારે કહ્યું છે એવા યજ્ઞ યાગાદિ, વૈદિક યજ્ઞ યાગાદિથી ભગવાનની આરાધના કરવી, પૂજા કરવી. પૂર્ત, પૂર્ત એટલે બધા સોશિયલ વર્ક, સમાજ સેવાથી. પૂર્ત અન્નદાનાદિ સ્માર્તમ કર્મ, અન્નદાન વગેરે કરવું. પછી બગીચા બનાવવા, મંદિરો બનાવવા, આ બધા જે છે એમ ટૂંકમાં સમાજ સેવાના કામ. ઇષ્ટ અને પૂર્ત બે પ્રકારના કર્મ કયા. ઇષ્ટ એટલે વેદમાં અને શાસ્ત્રમાં જે પ્રકારે આરાધના કરવાની કહે છે યજ્ઞ યાગાદિને ઇષ્ટ કહેવાય, અને આ સામાજિક જે કર્મ છે બધાને પૂર્ત કહેવાય. એટલે ઇષ્ટાપૂર્તેન મામ એવમ યો યજેત સમાહિત. આ પ્રકારે ઇષ્ટ અને પૂર્તથી જે એકાગ્ર ચિત્તથી મારી આરાધના કરે છે. અહીંયા આગળ શ્રીમદ ભાગવતમાં પણ ઇષ્ટ અને પૂર્તનું વર્ણન છે. સપ્તમ સ્કંદની અંદર અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ, ચાતુર્માસ્ય, વૈશ્વદેવ, બલિહરણમ, આ બધા જે છે એ બધા યાગ અને ઇષ્ટ કહેવામાં આવ્યા. પૂર્ત શબ્દેન સુરાલય એટલે દેવતા ભગવાન મંદિર બનાવવું. આરામ એટલે બધી ધર્મશાળાઓ બનાવવી, લોકોને આરામ માટેના સ્થાન કે બગીચા બનાવવા, એ પણ કહી શકાય. વાપી, કૂપ, તળાગાદિ, વાવ, કુવા, તળાવ આ બધું બનાવવું. અન્નદાનમ પછી અન્નદાન માટેના સ્થાનો બનાવવા, આ બધાને પૂર્ત કહેવામાં આવે છે. તો ઇષ્ટાપૂર્તેન મામ એવમ યો યજેત સમાહિત લભતે મયી સદભક્તિમ. પણ ઇષ્ટાપૂર્ત આપણે કરતા હોઈએ ત્યારે પણ એ ભગવાનની આરાધના કરી એ રીતે કરવું જોઈએ. સમાજ સેવા પણ કરી જ્યારે કરીએ ત્યારે આ સમાજના રૂપમાં કે જન સેવા, જનાર્દન સેવા, આ જનના રૂપમાં એટલે ભગવાન જનાર્દનની સેવા કરે એ પ્રકારે કર્યું તો ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. માત્ર સમાજ સેવાથી નહીં, પણ સમાજના રૂપમાં ઈશ્વર રહેલો છે એ પ્રકારે જયારે એની આરાધના થાય ત્યારે ભગવાન કહે કે મદ ભક્તિમ લભતે મયી સદભક્તિમ. મને મારામાં સદભક્તિ, સદભક્તિ દૃઢામ ભક્તિમ, ભગવાન કે મારી દૃઢ ભક્તિને પ્રાપ્ત કરે છે. મત સ્મૃતિ સાધુ સેવયા. અને એ પ્રકારની ભક્તિ પ્રાપ્ત કરીને સાધુઓની સેવા કરવામાં આવે ત્યારે મારી સ્મૃતિ અર્થાત મારું જ્ઞાન પ્રાપ્ત કરે છે. બે વસ્તુ કહેવામાં આવે. લભતે ઇષ્ટાપૂર્ત વગેરે કર્મથી ભગવાન કે મારી દૃઢ ભક્તિ પ્રાપ્ત થાય છે, અને પછી સાધુના એ ભક્તિ સાથે સાધુના સેવનથી મત સ્મૃતિ અર્થાત મારું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીં સાધુ સેવાની ખૂબ વાત કરવામાં આવે. દૃઢા ભક્તિસ્તુ ભગવત પ્રીત્યર્થ કાર્ય ઇષ્ટાપૂર્તાદિને સાધને. ભગવાનને પ્રસન્ન કરવા માટે ઇષ્ટપૂર્ત, ઇષ્ટાપૂર્ત વગેરે સાધનો કરીએ એથી ભગવાનની દૃઢ ભક્તિ પ્રાપ્ત થાય. પુનઃ તદર્થમ અંતરંગતા વિધાનમ. પછી એ ભક્તિનું પણ અંતરંગ સાધન કહ્યું. મત સેવાયા, સત્સેવાયા. અને ભગવાન સત્પુરુષોની સેવાથી ભગવાન વિશેષ પ્રસન્ન થાય. એટલે પુનઃ ઉક્તમ એવ પ્રતીયતે. અહીંયા ભાગવતમાં જ કહેવામાં આવ્યું છે. જળ ભરત છે રહુગણને ઉપદેશ કરે છે. રહુગણ એત તપસાનયાતિ ન ચેજ્યા નિર્વપણાદ ગૃહાદ્વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્ય વિના મહત્પાદ રજોભિષેકમ. મતપાદ કે મહત્પાદ બંને છે પાઠ. એ કહે છે કે મહત્પાદ રજોભિષેકમ, મહાપુરુષોના ચરણની રજથી અભિષેક કરી. જ્યારે મહાપુરુષોના ચરણની રજથી અભિષેક કરવાથી જ વાસ્તવમાં ભક્તિ પ્રાપ્ત થાય. તપશ્ચર્યા, પછી યજ્ઞ યાગાદિ, પછી ગૃહસ્થાશ્રમથી જે બધા કર્યો હોય એ બધા કર્મ, વેદથી, વેદના ઉચ્ચારણ વગેરેથી, જળથી, અગ્નિ, સૂર્ય આ બધાથી ન પ્રાપ્ત થાય,
પરંતુ સાધુ પુરુષો છે એમના ચરણના રજના અભિષેકથી આ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. નૈશામતિસ્તાવ દુરુક્રમાંગ્રી સ્પૃશત્યનર અનર્થાપગમો યદર્થ મહીયસામ પાદરજોભિષેકમ. બીજી પણ કહેવામાં પ્રહલાદ પણ કહે છે મહાપુરુષોના ચરણની રજથી અભિષેક થાય. નિષ્કિંચના નામ કેવા મહાપુરુષો? નિષ્કિંચન અર્થા અકિંચન મહાપુરુષો છે એમના ચરણની રજથી અભિષેક કરવો એટલે ટૂંકમાં મહાપુરુષોની સેવા કરવી, સત્પુરુષોની સાધુ પુરુષોની સેવા કરવી. એટલે કારણ કે સાધુ પુરુષ એટલે ભગવાનના માણસો, ભગવાનમાં એ લોકો નિષ્ઠ હોય, ભગવાનનું સતત સ્મરણ કરતા હોય, એટલા માટે એમની સેવાથી એમના જે ગુણો આપણે પ્રાપ્ત થાય. એમની ભગવત નિષ્ઠા હોય, ભગવત સ્મૃતિ હોય, એમની સેવાથી આપણને પણ એ પ્રકારની સ્મૃતિ કે નિષ્ઠા પ્રાપ્ત થાય. અને માટે આ સાધુ પુરુષની સેવા જે છે અહીંયા આગળ ખૂબ મહત્વ આપવામાં આવ્યું. મત સેવા વિના જ્ઞાન ઉત્પત્તિ ન ભવતી. એટલે બે વસ્તુ કહેવામાં આવે ને કે ઈષ્ટાપૂર્ત કર્મ કરવામાં આવે ભગવાનની આરાધના રૂપે તો ભગવાનની દ્રઢ ભક્તિ પ્રાપ્ત થાય. એ દ્રઢ ભક્તિ સહિત જ્યારે સાધુ પુરુષોની સેવા કરવામાં આવે, એમનું સેવન કરવામાં આવે. સેવા અને સેવન, સેવન એટલે એમનો સંગ કરવો, એ બધાથી મત સ્મૃતિ ભગવાનની સ્મૃતિ અર્થાત જ્ઞાન પ્રાપ્ત થાય છે. આમ ભક્તિ અને જ્ઞાન તો આ રીતે ભક્તિ માટે બહિરંગ સાધન બતાવ્યું કર્મયોગ, જ્ઞાન માટે અંતરંગ સાધન બતાવવામાં આવ્યું સાધુ સંગ કે સાધુ સેવા. આમાં જુદા જુદા પ્રકારના અભિપ્રાયો છે. અહીં એક રીતે કહેવામાં આવ્યું કે ઈષ્ટાપૂર્ત જે ઈષ્ટપૂર્ત કહેવામાં આવ્યું એ જ્યારે એકાગ્ર ચિત્તથી કરવામાં આવે ત્યારે ઈષ્ટપૂર્ત જે કર્યું એમાં સાધુ સંગથી મારી ભક્તિ પ્રાપ્ત થાય. એટલે એક અભિપ્રાય છે કે ઈષ્ટપૂર્તથી ભક્તિ પ્રાપ્ત ના થાય, ઈષ્ટપૂર્તિ કરીને પછી સાધુ સંગથી મારી ભક્તિ પ્રાપ્ત થાય. પરમ પ્રેમાત્મકામ લભતે. એમ કરવાથી એ ભગવાનની ભક્તિ નિરંતર સ્મૃતિ પ્રાપ્ત થાય. અને આ રીતે એક એક અભિપ્રાય એવો છે કે ઈષ્ટાપૂર્ત કરવાના એટલે અંતઃકરણ શુદ્ધિ થાય, સાધુ સત્સંગથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય અને એને કારણે ભગવાનની સ્મૃતિ પ્રાપ્ત થાય. અથવા મત સ્મૃતિ સાધુ સેવયા ભવત, અથવા તો ભક્તિ ઈષ્ટાપૂર્તિ પ્રાપ્ત થાય અને ભગવાનની સ્મૃતિ છે એ સાધુની સેવાથી પ્રાપ્ત થાય. પછી આગળ કહે છે જ્ઞાન ભક્તિ માર્ગ ઉક્ત તત્ર જ્ઞાન માર્ગાદપી ભક્તિ માર્ગ શ્રેષ્ઠ ઇત્યાહ. આ જ્ઞાન મત સ્મૃતિ એટલે જ્ઞાન અને સદભક્તિ એટલે દ્રઢ ભક્તિ. આમ જ્ઞાન ભક્તિ બંને કહેવામાં આવ્યા, પણ જે જ્ઞાન કરતા મારી ભક્તિ શ્રેષ્ઠ છે એ પછીના શ્લોકમાં કહે છે પ્રાયેણ ભક્તિ યોગેન સત્સંગેન વિનોદ્ધવ નોપાયો વિદ્યતે સંઘ્રં પ્રાયણમ હિ સતામહમ. નોપાયો વિદ્યતે સંઘ્રં પ્રાયણમ હિ સતામહમ. પ્રાયણ ભક્તિ યોગેન વિના. હે ઉદ્ધવ, ભક્તિ યોગેન સત્સંગેન વિના, ભક્તિને સત્સંગ વગર ન ઉપાયો વિદ્યતે. એ સિવાય વાસ્તવમાં મોક્ષ માટે કે જીવનના કલ્યાણ માટે બીજો કોઈ ઉપાય નથી. એ છેવટે અહીંયા આગળ એવું કહેવામાં આવ્યું મત સત્સંગેન યો ભક્તિ યોગ હૈ. મારા સત્સંગ દ્વારા જે ભક્તિ યોગ છે તે સિવાય સંગ્રહ એટલે સમીચીન શ્રેષ્ઠ મારી પ્રાપ્તિ માટેનો ઉપાય નથી. ભગવાન કે મારી પ્રાપ્તિ માટેનો શ્રેષ્ઠ ઉપાય જે છે એ ભક્તિયોગ, જે સત્સંગથી પ્રાપ્ત થાય. સત્સંગથી પ્રાપ્ત થનાર ભગવાનની ભક્તિ છે એ દ્વારા જ વાસ્તવમાં ભગવાન પ્રાપ્ત થાય. એ સિવાય ભગવાનની પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉત્તમ ઉપાય નથી. એવું કેમ ભગવાન કહે છે પ્રાયણમ હિ સતામહમ. હિ કારણ કે પ્રાયણમ, આ પ્રાયણ શબ્દ છે પ્રઅયનમ, એમાંથી પ્રાયણ બન્યો.
અયનમ, અયનમ એટલે કે સ્થાનમ. તો પ્રાયણમ પ્રકૃષ્ટમ અયનમ, અમારા ભક્તો છે ને એ મારું સર્વશ્રેષ્ઠ સ્થાન છે. હું મારા ભક્તોનું સર્વશ્રેષ્ઠ સ્થાન છું, મારા ભક્તો મારું સર્વશ્રેષ્ઠ સ્થાન છે. એટલા માટે ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો મારા ભક્ત પાસે જવું, કારણ કે એ ભક્તિમાં દ્રઢ છે, ભગવાનના હૃદયમાં રહેલો છે. એના માટે ભગવાનની ભક્તિ તો સત્સંગ સાધુઓના સેવનથી થાય. આ પ્રકારે પ્રાયણ ભક્તિ યોગ ને સત્સંગ, ભક્તિ યોગ અને સત્સંગ અથવા તો સત્સંગ દ્વારા પ્રાપ્ત થયેલી ભક્તિથી જ ભગવાન વાસ્તવમાં પ્રાપ્ત થાય. ભગવાનની પ્રાપ્તિ માટે એ સિવાય બીજો કોઈ સરળ ઉપાય નથી. અતઃ સત્સંગ મદ ભક્તે અંતરંગમ સાધનમ, માટે સત્સંગ છે એ ભગવાનની ભક્તિ માટેનું અંતરંગ સાધન છે. જ્ઞાન માર્ગાદપી ભક્તિ યોગ શ્રેયાથી આશય. કહેવાનો ભાવ તે છે કે જ્ઞાન માર્ગ કરતા પણ મારી પ્રાપ્તિ માટે ભક્તિ છે એ સરળ ઉપાય છે. આ પ્રકારે ઉદ્ધવે જે પ્રશ્ન કરેલો કે ભગવાન મને ભક્તના લક્ષણ કહો અને પછી ભક્તિના ઉપાય કહો, તો ભગવાને પહેલા ભક્તના લક્ષણ કયા, આ બધા શ્લોકોમાં ભક્તિનો ઉપાય કહો. એ રીતે પોતાનું આ અધ્યાયનું વક્તવ્ય પૂરું કર્યું. હું પછીના અધ્યાયમાં જે આવવાનું છે એની સ્તુતિ અત્યારે કરે છે, અને એ રીતે પછીના અધ્યાયની ભૂમિકા આ છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે. ઇદાનીમ સાંખ્ય યોગાદીની સાધનાંતર સવ્યપેક્ષાણી સવ્યભિચારાણી ચ સત્સંગસ્તુ સ્વતંત્રેવ સમર્થ ફલાવ્યભિચારી છે. બીજા સાધનો છે, સાંખ્ય કહો, યોગ કહો, આ બધા છે ને એ બીજા સાધનો પર આધારિત છે, સ્વતંત્ર નથી. એટલું જ નહીં, પરંતુ એમનું ફળ જે છે એ નિશ્ચિત હોય એવો નિયમ નથી. જ્યારે સત્સંગ છે એ સ્વતંત્ર છે. સત્સંગ બીજા કશા પર આધાર રાખ્યા વગર ભગવાનની પ્રાપ્તિનું સાધન બને છે. સમર્થ ફલાવ્યભિચારી, સત્સંગ બીજા કોઈ પ્રકારના સાધન અપેક્ષા રાખતો નથી, એટલો સમર્થ છે. અને સત્સંગથી ફળ મળે એમાં કોઈ પ્રકારનો શંકા નથી. એ વાત ભગવાન પછીના અધ્યાયમાં કહેવા માંગે છે. એ અહીંયા એની ભૂમિકા આ છેલ્લા શ્લોકમાં રહે છે. અથૈતત્ પરમં ગુહ્યમ શૃણ્વતો યદુનંદન સુગોપ્યમ વિવક્ષ્યામિ ત્વં મે ભૃત્ય સુહૃત સખા. સુગોપ્યમ વિવક્ષ્યામિ ત્વં મે ભૃત્ય સુહૃત સખા. હે યદુનંદન, ઉદ્ધવ પણ યદુકુળનો છે, એને પણ યદુનંદન કહેવામાં આવ્યું. હે યદુનંદન, શૃણુ, સાંભળ. અથ એતत् પરમ ગુહ્યમ શૃણુ, હું તને અત્યંત પરમ ગોપનીય છે, જે છુપાવવા યોગ્ય છે, રહસ્ય છે, એ હું તને કહીશ. પરમ ગુહ્યમ. શા માટે? યતઃ ત્વમ મે ભૃત્ય સુહૃત સખા. ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદુત્તમમ. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું, ભક્તોસી મે સખા છે. હે અર્જુન, તમારો ભક્ત છે અને સખા છે, માટે મેં તેને ઉત્તમ રહસ્ય કહ્યું. તો ઉત્તમ રહસ્ય કોને કહેવાય? જે ભક્ત છે, ભૃત્ય છે, અર્થાત ભગવાનનો સેવક છે. સુહૃત છે, સુહૃત છે અર્થાત ભગવાનનો હિતેચ્છુ છે. સખા અર્થાત ભગવાનનો મિત્ર છે, સાથીદાર છે. આ ત્રણ વસ્તુ ઉદ્ધમ હોવાના કારણે આ પરમ રહસ્ય જે ગોપનીય છે એનું પણ શ્રવણ કરવા માટેનો એ અધિકારી બને છે. ભૃત્ય જ્ઞાનેન ભર્તુમ યોગ્ય. ભૃત્ય કોને કહેવાય? જેનું ભરણ પોષણ કરવું જોઈએ. આ ભૃત્યનું કેમ કરવું જોઈએ? જ્ઞાનથી જેનું ભરણ પોષણ પુષ્ટ કરવું જોઈએ, માટે ભૃત્ય. સુહૃત કોને કહેવાય? સુષ્ઠુહૃત.
સુપૂજિતમ હૃત મન યસ્ય સહ સુહૃદ, જેનું અત્યંત ઉત્તમ મન છે, હૃદય છે, એને સુહૃદ કહેવાય. સુપૂજિતમ, જે સારી રીતે પૂજા કરવા યોગ્ય છે કે પૂજા કરે છે એ પ્રકારનું હૃદય ધરાવનારને સુહૃદ કહેવાય. રહસ્ય રહત્વાત સખાસી, સખા કેમ? કારણ કે આ રહસ્યને જાણવા માટે યોગ્યતા ધરાવે છે માટે. યોગ્ય સુહૃદે અતિવ ગોપ્ય બી વક્ષ્યામી, યોગ્ય છે અને સુહૃદ છે અર્થાત શુભેચ્છક છે, એને અત્યંત ગોપનીય છે એ પણ હું કહીશ. બ્રુયુ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરુવો ગુહ્યમપ્યુત, સ્નિગ્ધ શિષ્ય હોય, પ્રિય શિષ્ય હોય અને ગુરુઓ અત્યંત ગોપનીય વસ્તુ છે એ પણ કહેતા હોય છે. તો જે આ સાંખ્ય વગેરે કેમ સાંખ્ય માટે કહેવામાં આવ્યું, સાંખ્ય યોગ વગેરે જે છે ને એ તો સ્વતંત્ર સાધન નથી. સાંખ્યમ વૈરાગ્યાદિ સાપેક્ષમ, આ સાંખ્ય ક્યારે સાધન બની શકે? આત્માનાત્મ વિવેક, જ્યારે વૈરાગ્ય હોય ત્યારે. યોગ સમાધિ યમાદિ અપેક્ષા, આ યોગ અથવા સમાધિ ક્યારે પ્રાપ્ત થાય? યમ નિયમ વગેરે સાધન હોય ત્યારે. ધર્મ વગેરે પણ આ ધન હોય, અનેક પ્રકારનો ક્લેશ કરી ત્યારે ધર્મ નામનું સાધન પ્રાપ્ત થાય. સભ્ય વિચારાણી, વળી આ સાધનો કરવા છતાં પણ આપણે ઈશ્વર પ્રાપ્ત થાય કે નહીં એ પ્રશ્ન છે. કેમ? ભક્તિ અભાવે ફલ વ્યભિચારેન, ટૂંકમાં ભક્તિ ના હોય તો આ બધા સાધનો હોવા છતાં ભગવાન પ્રાપ્ત ન થાય. ત્યારે આ સત્સંગ કેવો છે? સ્વતંત્ર છે. વૈરાગ્યાદિ અનપેક્ષેવ સાધ્યમ, સત્સંગ જે છે એ તો વૈરાગ્ય હોય કે ના હોય તો પણ આપણે એ કરી શકીએ અને એનું ફળ જે છે એ ભગવાનની પ્રાપ્તિ જરૂર થાય. કે બાકી એના બધી વસ્તુઓ સત્સંગથી આવી જાય. ટૂંકમાં જે કંઈ જરૂરિયાત છે બધી સત્સંગથી પ્રાપ્ત થાય છે માટે જીવનું પરમ જીવન પ્રાપ્ત થાય. એટલા માટે આ રહસ્ય હવે પછીના અધ્યાયમાં કહેવામાં આવશે. આ રીતે પછીના અધ્યાયની ભૂમિકાથી આ અધ્યાયનો છેલ્લો શ્લોક સમાપ્ત થાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદામેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम नमः. हरि ओम.